ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની ફરી એકવાર વરણી કરવામાં આવી છે। અમિત ચાવડાની વરણી કર્યા પછી અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અમિત ચાવડાના સ્વાગતમાં જોડાયા હતા। ઢોલ નગારા સાથે અમિત ચાવડાનું ભવ્ય સ્વાગત થયું। આ પ્રસંગે અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધ્યું। અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। ગુજરાતમાં બ્રિજ તૂટે છે, મહિલાઓ સુરક્ષિત નથી, તેમ છતાં પણ તંત્ર ઊંઘમાં છે। ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। મોંઘવારી, બેરોજગારી, તમામ રીતે ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલા હોય, વેપારી હોય, તમામ વર્ગ વિસ્તારના લોકો આજે તકલીફમાં છે। ત્યારે અમારા નેતા રાહુલજીએ જે વિશ્વાસ આપ્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટે, પ્રગતિ માટે, તેમનો અવાજ બનવા માટે કોંગ્રેસ સંકલ્પબદ્ધ છે। કોંગ્રેસના કમાન જે અમિત ચાવડાને ફરી વખત સોંપવામાં આવે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં જે કોંગ્રેસી કાર્યકર્તા તેમજ હોદ્દેદારો છે તે ઢોલ નગારાની સાથે અમિત ચાવડાનું જે સ્વાગત છે તે કર્યું તો અમિત ચાવડાએ તમામ જે લોકો છે તેનું અભિવાદન કર્યું। સાથે સાથે જે પ્રમાણે ગુજરાતનું અત્યારે રાજકારણ જે ચાલી રહ્યું છે તેને લઈને પણ ભાજપ સરકારને આડે હાથ લેતા અમિત ચાવડાએ કહ્યું છે કે જે પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા, મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા હોય કે પુલ તૂટવાની જે ઘટનાઓ હોય, આ તમામની અંદર નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। ત્યારે આવી ઘટનાઓની સામે કોંગ્રેસ આગામી દિવસોમાં રાહુલ ગાંધીની રણનીતિની સાથે સાથે લડવાની છે અને સાથે જ એક મજબૂત કોંગ્રેસ કરી અને આગામી દિવસોમાં વર્ષ 2027માં જે ઇલેક્શન આવી રહ્યું છે તેની અંદર મોટી જીતના માર્જિન સાથે જીતવાની તૈયારી અત્યારે